નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે સીસીઈની પરીક્ષા લેવામાં આવી હતી તે પરીક્ષાની જે ઉત્તરવહી છે, જે તમારી રિસ્પોન્સ શીટ છે તે જાહેર થઈ ગઈ છે. તો આપણે જોઈએ કે આપણી રિસ્પોન્સ શીટ કે આપણે જે પ્રશ્નોના ઉત્તર લખ્યા છે, કયા કયા ઉત્તર ટીક કર્યા છે, તેની સંપૂર્ણ માહિતી આપણને ગૌણ સેવા મંડળની વેબસાઇટ પરથી આપણને જોવા મળી રહી છે. તો આના માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક લિંક રજૂ કરવામાં આવી છે. તે લિંકના ઉપયોગ કરી અને આપણે સંપૂર્ણ આપણી રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકીએ છીએ. તો આ રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં, આપણી ટેલિગ્રામ ચેનલમાં, વોટ્સએપ ગ્રુપમાં વગેરે જગ્યાઓ પર ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ કરી અને તમે તમારી રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકો છો. તો આપણે આ વિડીયોમાં જોઈએ કે આ રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કેવી રીતે કરવી. તો સૌપ્રથમ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવી છે તે લિંક પર ક્લિક કરતાં અહીંયા જે દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણેનું લોગિન ફોર્મ ખુલી જશે. ત્યારબાદ તમારી જે હોલ ટિકિટની અંદર જે કન્ફર્મેશન નંબર આપવામાં આવ્યો છે તે કન્ફર્મેશન નંબર તમારે એડ કરવાનો છે. કન્ફર્મેશન નંબર એડ કર્યા બાદ તમારી પોતાની જન્મ તારીખ એડ કરવાની છે. જન્મ તારીખની અંદર જે પેજ આવે છે એ પેજ તમારે છોડવાનો નથી, કન્ટિન્યુ જન્મ તારીખ એડ કરવાની છે. આ જન્મ તારીખ એડ કર્યા બાદ નીચે એક કેપ્સા આપવામાં આવ્યા છે. તે કેપ્સા પણ તમારે વ્યવસ્થિત ભરવાના છે. આપણે જોઈએ કે આ એક મારી પાસે કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ છે, તેની રિસ્પોન્સ શીટ આપણે ડાઉનલોડ કરીએ તો કેવી રીતે પ્રોસેસ થાય છે તે વિગતો આપણે જોઈએ. કેપ્સા, કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ અને કેપ્સા બરાબર નાખવાથી આ ગુજરાત ગૌણ સેવા મંડળની જે વેબસાઇટ છે એનું આખું પેજ ખોલી જાય છે. એમાં એપ્લિકન્ટની ડિટેલ એવી ઓપ્શન આવી જાય છે. ત્યાં તેનું કન્ફર્મેશન નંબર, રોલ નંબર, એપ્લિકન્ટનું નામ, એનું સબ્જેક્ટનું નામ વગેરે આપણે જોઈ શકીએ છીએ. તેની લાસ્ટ ડેટ બધું જોઈ શકીએ છીએ આપણે. ત્યારબાદ આ પેજની અંદર આપણે આગળ વધતા બાજુમાં જે 3 લીટા છે તેના પર ક્લિક કરતાં આપણને રિસ્પોન્સ શીટ એવું ઓપ્શન એક દેખાશે. તેના પર આપણે ક્લિક કરતાં રિસ્પોન્સ શીટ ની આગળ સૂચના આવેલી છે, ટુ ડાઉનલોડ યોર રિસ્પોન્સ શીટ ફોર GSSB 212 કોમ્પિટિટિવ એક્ઝામ ગ્રુપ A and B, ક્લિક હર ટુ જનરેટ ઇટ. એટલે કે અહીંયા ક્લિક કરવાથી તમને રિસ્પોન્સ શીટ બતાવશે. એટલે કે જે હર લખેલું છે બ્લુ કલરની લાઇનમાં ત્યાં આપણે ક્લિક કરવાનું છે. તો હર ઉપર ક્લિક કરવાથી આપણને આપણી આખી રિસ્પોન્સ શીટ દેખાશે. તેની અંદર આપણો કન્ફર્મેશન નંબર, રોલ નંબર, એપ્લિકન્ટનું નામ, પછી એની ટેસ્ટની ડેટ, કઈ તારીખે પરીક્ષા આપી, એનો સમય, એનો ફોટો, એની ડેટ, જ્યાં ક્રોસ વેરિફિકેશન કર્યું છે તે બધું દર્શાવવામાં આવશે. ત્યારબાદ જે પ્રશ્નો આપણે લખ્યા હતા એ પ્રશ્નોના જવાબ આપણે શું લખ્યા છે તેની સંપૂર્ણ વિગત આપણને જોવા મળશે. તેના દ્વારા આપણે આપણું જે આન્સર શીટ આરે ક્રોસ મેચિંગ કરી શકીએ કે આપણે કયા પ્રશ્નનો કયો જવાબ લખેલો છે. તો આવી રીતે આપણે જે ગુજરાત ગૌણ સેવા મંડળ છે તેની એક લિંક બહાર પાડે છે, તેનો ઉપયોગ કરી અને આપણી પોતાની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકીએ છીએ. આ ઉપરાંત CCEને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જો જરૂર જણાય તો તમે વોટ્સએપ નંબર ઉપર કોલ અથવા મેસેજ પણ કરી શકો છો. આ માહિતી જો તમને ઉપયોગી લાગતી હોય અને CCEની સંપૂર્ણ માહિતી તમે મેળવવા માગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.